सत्पुरुष परमात्मा को नमो। सतपुरुष परमात्मा को नमो के जिन्हें ब्रह्मांड रचायो है। तत्व में नितत्व स्वरूप दर्शायो है। सर्वोपर सतपुरुष है सबका जीवन आप। सर्वोपर सतपुरुष है सबका जीवन आप। प्रथमता एको वंदना के नाश हो सब पाप। द्वितीय वंदना सतगुरु। द्वितीय वंदना सतगुरु को। जीने क्यों ज्ञान प्रकाश। बिना गुरु होते नहीं अंधकार को नाश। धर्मदास ने पानी गो जाए संत मिलन को जाए। तज माया मोह अभिमान। ज्यों ज्यों पावागे धरे कोटि एक न समान। तीरथ गए भले के हैं संत मिले फल चार। गुरु मिले फल अनेक है जो कहे कबीर विचार। गुरु અને સદગુરુ। ગુરુ સદગુરુ અને જગતગુરુ। અને કંઠી ગુરુ। કંઠી ગુરુ, ગુરુ, સદગુરુ અને જગતગુરુ। चार प्रकारना गुरु छे। पड़ी छे कंठी गुरु, गुरु, सदगुरु અને જગતગુરુ। પણ એમાં જે સદગુરુ છે ને એ જ ગુરુ મુખમાં આવે છે। અને સદગુરુ મળે ને તો કોટી કોટી યજ્ઞનું ફળ છે। तीर्थ गई फल एक ही संत मिले फल चार। सदगुरु मिले तो अनेक फल कहे कबीर विचार। जे जगत गुरु छे ए भगवान जे वेद में नहीं ने एनी आपने साबिती करी बतावे छे कि आ दुनिया में जन्म लईने थई गया एने आपणे भगवान मानवा। पण बाबा रामदेव जी एमां चौकड़ी मूकी छे।
એવું નથી. રામદેવજીએ કીધું ચોરી ડારી પરરો મદમાસ દારૂ મત પીઓ, કરો ભક્તિ અલખ ની તો તમે જુગો જુગ જીવો. એને અલખ બતાવ્યા છે. પછી રામદેવજીએ કીધું કે સૂન શિખર પર ચોપાટ માંડો પ્રેમના પહાડ ઢાળવા, બોયલા શુદ્ધ રામદેવજી અને મારો નકલંગ રમવા આવ્યા. એ એને અલગ પુરુષ બતાવ્યા છે અને વેદોમાં ઈશ્વર બતાવ્યો છે. એ સાચું છે. અને કબીર સાહેબે સત્પુરુષ પરમાત્મા બતાવ્યા છે. એ સાચું છે. મોહમ્મદ સાહેબ પૈગંબરે પરવરદિગાર અલ્લાહ તાલા બતાવ્યા. એ સાચું છે. મોહમ્મદ સાહેબ પૈગંબર એમ નથી કીધું હું ખુદ ખુદા છું. એને ઉપરવાળા ભગવાનનું બધું નામ લીધું છે. અને ઉપરવાળો ભગવાન છે ને એ બધાની સહાયતા કરે છે. આપણને ખબર છે આ પૃથ્વી એની છે. આ પૃથ્વી ઉપર કેટલા માનવોએ જન્મ લીધા ને ચાલ્યા ગયા છે. જન્મે લીધા છે. આપણે રાષ્ટ્રપિતા ગાંધીજી આપણી યાદીમાં આપણે મૂકીએ છે. તે પછી ઘણા દીકરી દીકરાના જન્મ થયા છે. એ પણ વ્યા ગયા. અને તે પછી ઘણા મિનિસ્ટરો ગયા, પ્રધાનો ગયા. પણ આ પવન ચંદ્ર સૂરજ ગયા નથી. એ નક્કી છે. આપણને નોટિસું ધોળા આવી ગયા. પણ પરિબ્રહ્મ પરમાત્માનો જે બ્રહ્માંડ છે ને એ ડેગો નથી. જો રાષ્ટ્રપિતા ગાંધીજી વ્યા ગયા, આ દેશને 60-62 વર્ષ આઝાદ થયો, એને એટલા વર્ષ વીતી ગયા, છતાંય પણ આ પૃથ્વી તો જેમ છે એમ છે. તો આને તો અનંત યુગ વીતી ગયા હશે. કારણ કે મચકચ 1200 રૂપિયા 52 નામ ધરાયો, कहते बहुत भयानक लंगे तीने भी अंत न पायो, એ રામ ગુણ નિયારો નિયારો યબુદલ કાહલક બુજ બુજનાર બિચારો. એટલે આપણે એ પરમાત્માએ આગળ બધાએ ને માનવ માત્ર ને સગવડ આપી દે. અત્યારે આપણે માનવ માત્ર પૃથ્વી ઉપર તમે વિચાર કરો ને, એ પૃથ્વીની જ મજૂરી છે, મટીની જ. મોરબીની બજારમાં જાઓ કે ચાહે વિશ્વની દુકાનોમાં જાઓ, જે માલ ભેરો છે ને બધો મટ્ટીમાંથી નીકળ્યો છે. સોના ચાંદી હીરા માણક મોતી બધું અનાજ પાણી બધું મટ્ટીમાંથી જ મળે છે. અને એ મટ્ટી છે એ તત્વ પરમાત્માનો છે, વાયુ પરમાત્માનો છે, ચંદ્ર સૂરજ એ પરમાત્માના છે. એને માનવ કોઈ ઓઇલ કરવા જતા નથી. અને ચંદ્ર સૂરજ જો ન હોય તો હીરા માણક સોના ચાંદી અનાજ પાણી પાકે પણ નહીં. અને સૂર્ય ન હોય તો બગડી ગયેલું પાણી એટલે દરિયામાં ઠલવાઈ ગયું, નદીઓ ઠલવાય છે. એ જો સૂરજ ન હોય તો પણ એના વાદળા બને નહીં, એની વૃષ્ટિ થાય નહીં. એટલે બધું પરમાત્માનું છે. એ સદગુરુ બતાવે છે. પણ આપણે સદગુરુ જ્યાં લગી આપણે સદગુરુના સાનિધ્યમાં ન જાય ત્યારે સાચી વસ્તુ મળતી નથી. માનવ ઊંધા રસ્તે ચડી અને ચાલે છે. આ દુનિયામાં મંત્રથી કઈ થતું નથી. સારું મંદિર બનાવવું હોય તો પૃથ્વી ખોદીને પાણા જ કાઢવા પડે. સારી રાજધાની બનાવવી હોય, ભારતની શું પણ વિશ્વની વાત કરી છે આપણે, એ પાણા જ કાઢવા પડે, પથ્થર કાઢવા પડે. એ પથ્થર એ પૃથ્વીના છે. પૃથ્વી પરમાત્માનો અંગ છે. એમાંથી હીરા માણક મોતીના એરોપ્લેન, જે ટીવી ટેલિવિઝન એ બધું મટ્ટીમાંથી બને છે. ગાડીઓ ચાલે છે બધું મટ્ટીમાંથી. લોખંડ પાછું એમાં જતું રહે, કાટ લાગે નમાઈ જાય. માનવ કોઈ તેજુરી બનાવી શકે નહીં. કોઈ સોના ચાંદી હંગરાય એમ નથી. કોઈથી કોઈ હંગરાય નથી. કઈ ખાન કપીવ્યા લડીવ્યા લાલ, ખાલી ઘરે કારજા કેન્ડઠી કાલ. નજરના સામે આપણું દેખાય ને એ વસ્તુ માનવા જેવી છે. લાડવાન જલેબી નામ લઈ તો ભૂખ મટે એમ નથી. મંત્રથી કઈ થતું નથી. પણ આ તો અંધશ્રદ્ધા લાગી ગઈ છે ને, એટલે ગુરુઆ પાખંડી લોકો આ જગતને અંધારામાં રાખીને પોતાના આજીવિકાના સાધનો ઉભા કર્યા છે. પણ માનવે સમજવું જોઈએ કે ઉપરવાળો જે સત્પુરુષ પરમાત્મા છે એની દયા દ્રષ્ટિથી આપણે પણ જન્મ લીધો છે. માના પેટ જયારે આપણે હતા ત્યારે આપણી નાભીમાંથી લાગેલી હતી. ઈ જયારે જન્મ આપ્યો પાન અપાન નામના વાયુએ આપણને બહાર કાઢ્યા છે. એને બીજા ગુરુ કબીર સાહેબે લખ્યા છે. અને 5મા ગુરુ કંઠી બાંધે છે ને, કાનિયામાં અકુર જે કરે છે ને, એને 5મા ગુરુની માં છે. 4થા ગુરુ વિદ્યા ભણાવી, સંસાર વ્યવહાર ઊંઘો ચલાવી. અને પ્રથમ ગુરુ માતા પિતા રજબુંદ કા દોનો દાતા. એટલે આ આપણે ઈ એમાં ગાંઠ બાંધી ને જેથી જન્મ આપ્યો ને તેથી પછી ત્યારથી પરમાત્માએ શ્વાસો આજે પણ આપણને આપ્યો છે. નાભ્ય ગાંઠ વરી છે, નજરના સામેની છે, તપાસ કરજો. પછી આપણને જે શ્વાસો આપે છે ઉપરવાળો આપે છે. જેથી એનો શ્વાસો નહીં આવે તેથી રામ બોલો થઈ જશે. કેટલાય વ્યા ગયા.
તો આપણે પરમાત્માએ આપણા માટે બે ઝાડવા બનાવ્યા છે, અનાજના ઝાડવા બને છે, એ આપણે આનંદ કરી છીએ. એક શેરડીનો છોડ એવો ઉગાડ્યો છે ને, એમાં અનંત પ્રકારના મિષ્ટાનો બને છે. એ બધી ઉપરવાળાની એ દયા છે. આપણે એ સમજવાની. અને ઉપરવાળાના બગીચામાં જ બધાએ આપણે મોજ કરી છે. ભગવાન જેટલા થયા ને એ મોજ કરી કે ગયા છે, એ કરી ગયા. એનું આપણે આપણું કરવાનું બાકી છે. આપણે આપણું કરવાનું છે. આ શરીરમાં તરવું હોય ને તો શરીરથી તરાશે, બુડવું હોય તો શરીરથી બુડાય છે. પણ હરિગુરુ સંત મળે ને એટલે તો આ મગજમાં બેસે, નકર એ બેસે એમ નથી. કારણ કે આપણે અસતને પકડ્યું છે ને, પછી સતને શોધવા જાય, મોતી બદલે મૂર્ખને પછી સંખલે ખોબા ભરાય. બાબા રામદેવજી કે સતની આગળ નથી બીજું કાંઈ. એ બે ઝાડવા ઉગ્યા છે ને, એની મોરબીની બજારમાં એ ઝાડવાની બે દવા બની છે. એક દેશી આયુર્વેદિક અને બીજી મેડિકલ. એટલે હાજા માણા માંદા પડે ને એમાં કઈ દોરા ધડા કરાવવાના ન હોય, દવાખાના ભેગું થઈ જાય. આ શરીર છે ને એ બધું હાડકાં ચામડાથી બનેલું છે. પાણી કર્યું, બુંદ પડ્યું, પેંડર રચાયો, 5 તત્વો 3 ગુણ પવન પીછાયો. એટલે એ ઝાડવા ઉગે છે ને, એમાંથી અનાજ લઈ આવી ને તો ભૂખ મટે. બાકી મંત્રથી ભૂખ મટે એમ નથી, મંદિરે બને એમ નથી, આ કાંઈ થાય એમ નથી મંત્રથી. માટે પરમાત્માના અનંત ઉપકાર છે આપણા ઉપર. અને આ જ્ઞાન છે ને એ હરિગુરુ સંતોનું જ્ઞાન છે. એ તમને કથામાં બીજે એક રીતે કે મંદિરમાં કે કઈ પણ જવાથી આ જ્ઞાન મળે નહીં. આ નો કોઈ રજૂઆત કરે. કારણ કે આ લોકો જો આવી સાચી વાત કરવા જાય તો આજીવિકાના સાધન, પેટના પાપરા બધા મટી જાય. पापी पेट बड़ा शैतान, पेट के खातिर इस दुनिया में बिकते ईमान। पेट इंसान का कानून का भूखा है अभी, आदमी आदमी का खून का भूखा है अभी। भूख इंसान को हैवान बना देती, हद से बढ़ जाए तो शैतान बना देती। ना कोई उसका मौला, ना कोई भगवान, पापी पेट बड़ा शैतान। એટલે રામદેવજી તો એમ કીધું છે કે તમે અલખની ભક્તિ કરો તો તમારું કલ્યાણ થશે. રામદેવજી અલખની ભક્તિ કરી, એને ગુરુ બાળનાથ મળ્યા, રામને વશિષ્ઠ ગુરુ મળ્યા, કૃષ્ણને દુર્વાસા મળ્યા, મીરાને ચિત્રકૂટના મહારાણી રોહિદાસ બાપા મળ્યા, બ્રહ્માને અગ્નિ ગુરુ મળ્યા. સદગુરુ મળવાથી આ શ્વાસની માળાની ખબર પડે. નગર તો આ માળા જો આનંદ ભગવાન મળતા હોય તો દુકાનમાં કેટલા વેચાય, એમાં નાણા વાળા છે ને તો રેવાય ન દઈએ. સમજ્યા? આની કઈ ગણતરી કરીને સંતોએ એને રાખી છે. એટલે એ બધું એવું છે, સદગુરુનું બાનું છે. એમ માનો કે એને જે સમજાયું હતું ને, મને સદદયાલ ને સદગુરુ મયાદાસ સાહેબ મળ્યા છે અને સાચી રસ્તા ઉપર સાચી રાહ બતાવી છે. અને સાચી રાહ ઉપર જેને જે ગયા છે ને એને કેટલી પણ તકલીફ બાબા રામદેવજીને પણ વેઠવી પડી. કારણ કે રામદેવજી એક ડાલીબાઈના ઘીરે ગયા, એમાં આ લોકોએ રાજસ્થાનના દરબારોએ રામદેવજીને ફેંકી દીધેલા હતા. આજથી 60 વર્ષ પહેલા મને અનુભવ છે. ઠીકરાની દેરીયું હતી, રામદેવજીને કોઈ માનતા નહીં. અને અમે ગામડામાં ફરતા એટલે લોકો દાડીએ રાખવા આવે ત્યારે એમ કે એલા હાચું બોલ, રામદેવજીને આમ ખા, આવી રીતના દાડીએ, એવી મસ્કરીઓ કરતા. પણ એ રામદેવજી, આ ડાલીબાઈ રામદેવજીને આપણી સમાજમાં લઈ આવ્યા અને એ ભક્તિનું માર્ગદર્શન બતાવ્યું, જોડે સજોડે એ નિજાર ધર્મની ઉન્નતિ કરી છે. તો ડાલીબાઈનો પ્રતાપ છે. અને ડાલીબાઈએ બાબા રામદેવજીની વાત બહુ સરસ વાત કરી છે. અને ડાલીબેન અને બાબા રામદેવજી જયારે એને રજા આપી, બેન જાઓ તમે પ્રચાર કરો ધર્મની ધજા, ડાલીબાઈને સોંપેલી હતી. અને વે પહેરે છે ને એ ફિલ્મોમાં શું બતાવે છે, હરજી ભાટીને ધજા દે છે ડાલીબેન ને કે તમે જાઓ જોડે સજોડે. પછી ડાલીબાઈ નો દેખાવ ઘોડિયામાંથી કરે છે. આ ભવાયા વે પહેરે ને, પણ સમાજને કોઈ એવું પાણી ચડતું નથી કે આ અમારી બદનામી કરે છે, અમે હિન્દુ નથી. રામદેવજી મેઘવાર ને ત્યાં આવ્યા હતા, રામદેવજી અભડાણા નથી. અને હવે આ સુધરી ગયા ને એમ કહેતા હોય કે ડાલીબાઈને ઘોડિયામાંથી બતાવવી, ડારમાંથી બતાવવી. અમારે તો કેટલી જગ્યાએ આજથી નહીં પણ 55ની સાલ 60, 67, 68 સુધી અમારે ઝઘડા કચ્છમાં થયેલા કે ડાલીબેન મેઘવાર સાયરા ભગતની દીકરી હતા.
તો એમાં તમારે મેઘવારનું નામ લેવું વાંધો શું આવે છે? આ સમાજે જો ધર્મને બતાવ્યો અને અટાણે હિન્દુ ધર્મને ટકાવ્યો હોય ને તો આ અગત ગંગા ટકાવ્યો છે. કોલીન વાઘરીન હાંટિયાન હરાણિયાન પાંટિયાન પંદુડા બધા છે ને એ બિચારાઓને ઘણા દૂર રાખે છે, પણ હિન્દુ ધર્મને ટકાવે તો આ સમાજ જ ટકાવે. અમે તો પરિષદમાં જાય છે દિલ્હી લગી, પણ આપણી સમાજ માટે અમે જે કઈ બોલવાનું હોય છે તો બોલી જ છીએ, વાત કરી છે. તો ઉપરવાળા ભગવાનને વેદમાં આપણને ઈશ્વર કીધા છે. પછી રામ ને કૃષ્ણ હતા ને ઈશ્વર કરીને ઈ ઉપરવાળાને પૂજતા, અને વેદમાં રામ અને કૃષ્ણની ઉપાસના નથી. મેં 18 વર્ષ તો ધર્મનો અભ્યાસ કર્યો છે. કર સ્મરણી કર જંપા જાપ પરમ તત્વ કો ધ્યાન ધર સોમાં પોઆ. બાબા રામદેવજી પણ એમાં સહી કરી છે. પસમધરામાં પીર પ્રગટા શાન સમજાવવા પાયા પિયાલા મારા ગુરુએ પ્રેમના મને અલખને ઓળખાવ્યા. રામદેવજી બહુ સરસ વાત કરી છે, પણ આપણે સમજી શકીએ નહીં. એનું કારણ શું છે કે આપણે તો આંખ દુખે રામદેવજીને નારિયેલ માનીએ. ભક્તિની વાત નથી. આ ઢાલડી નગરમાં ખીમડો કોટવાન ડાલીબાઈ થયા. ઉગમસિંહ બાપા ઈ રામદેવજીના શિષ્ય હતા, કેરાકોટના ચમાર હતા. અને આ નખત્રાણામાં જે થયા ને વણકર હતો એ ભાઈ મેઘધારવો જેને સતની દોરી બાબા રામદેવજી એને અર્પણ કરી. મેઘવારના હાથમાં સતની દોરી હોય તો મંડપ ખડો થાય. અને એ ઘણી યુક્તિ બાબા રામદેવજી આપણને વાત કરી છે. શીલ સંતોષના સિપાહી કરી લ્યો, પ્રેમના બખ્તર પહેરવા, ધીરજની ઢાલુ બાંધો, કાલિંગાને મારવા. પણ એ વસ્તુને આપણે માનીએ નહીં ને એની વાણીને ધ્યાન ન દઈ. આપણે તો માથું મટાડી દે, મારી આંખ મટાડી દે, મારો હાથ મટાડી દે, મારો કાન મટાડી દે. હવે એ તારું મટવાનું છે. એક ઠાઠડી આવી છે ને વાંધો મટી જવાનું. અને રામદેવજી વાત કરી છે ને એને કઈ સમજો. રામદેવજી કીધું મારા પગલે હાલજો, ચોરી ડારી પરરો મધમાસ દારૂ મત પીઓ, કરો ભક્તિ અલખની તો તમે જુગો જુગ જીઓ. આજે પણ બાબા રામદેવજીના ધર્મના સ્થાનો છે ને એને આપણે ટકાવી રાખો. અમે તો જેટલા આશ્રમો બન્યા છે તે પણ બનાવ્યા છે અને એ બધું કર્યું છે. આ જમીન અમારી મોહનભાઈને મેં આપેલી, એ રામદેવજીનું સ્થાન રોક્યું. આ જમીન આપણી છે. ભલે કીધું બનાવો રામાપીરનું મંદિર, પણ સમજીને કઈક રહ્યો, કઈક ધર્મ આગળ વધે ને. બાબા રામદેવજી તો સમજાવી ગયા, પણ મામે દેવે કીધું કુડી કુછી પૂછી ફૂટીને ભાંભ, મામે દેવ ભણી મેઘવારો 15 રગદા ઠામ. આપણી જિંદગી જો બરબાદ થતી હોય તો શેને લઈને? એ વસ્તુને આપણે સમજવી જોઈએ. બાબા રામદેવજી કે નપાક વસ્તુ તમે ઘરમાં લઈ આવતા નહીં. મામે દેવે ભલામણ કરી, નપાક વસ્તુ ઘરમાં લઈ આવતા નહીં. ચોરી ડારી પરરો મધમાસ દારૂ મત પીઓ, કરો ભક્તિ. બાબા રામદેવજી કે અલખ નહીં તો તમે જુઓ જુગ જીઓ. આટલી વસ્તુ ખાવાની મળતી હોય તો એક વસ્તુ નથી ફેંકી શકતા આપણે. જે નપાક વસ્તુ છે, જે કાગડા કૂતરાનો આહાર છે, એને આપણે ફેંકી દેવો જોઈએ. હવે સજાગ બનવું જોઈએ. ગોગો બાપો નીકળે તો બાપાને પગે લાગી આપણે, બાપા ભલું કરજો, પણ ગોગો બાપો કે આંખ ઉગાડીને તું હાલજે, આંધળો થઈને મારા માથે પડતો નહીં. તો એમ આપણે આંખ ઉગાડવાની હવે જરૂર છે. અને નહીં આંખ ઉગાડો તો ધર્મગુરુ પાસે, આપણી સમાજમાં તો ગમે એટલા સંતો થયા, એના પાસે કોઈ પાસે પાવર છે નહીં. ઇસ્લામ ધર્મમાં હજી પાવર છે, જૈનમાં પાવર છે, એના સંત કે એમ જ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાવર છે, એના સંત ભલે એનું ગમે એવું પેપરમાં એલાવટ આવતું હોય, પણ એના એ સંતના જે વાત છે ને એ સંતને મૂકીને લોકો મિટિંગ ન કરે, જૈનમાં ન કરે, મુસલમાન મિટિંગ ન કરે. કઈ પણ હોય તો એના ધર્મગુરુને આગળ લઈને વાત કરતા હોય છે. તો ધર્મગુરુ જે છે ને આપણે માર્ગ બતાવનાર, મોક્ષના દાતા જ ધર્મગુરુ છે. પણ હવે એ બધા નથી સમજી શકતા. અટાણે તો કોઈક સદગુરુ કરે તો એની મસ્કરીઓ કરતા હોય છે. सदगुरु हमारे के आत्म के आधार,
જો તુમ છોડો હાથ સે કૌન નિભાવનહાર. હવે સદગુરુ જે છે ને એ 4 મુદ્દા બતાવ્યા છે. આ પૃથ્વી ઉપર હિન્દુ હોય કે મુસલમાન, સંતો એ 4 મુદ્દા બતાવ્યા છે. પણ 4 મુદ્દાને તો સંતને જે માનતા હોય એ પકડી રાખે, બાકી આમાં મેળ પડે એવું નથી. માતા પિતા, આપણા સદગુરુ અને ઉપરવાળો પરમાત્મા, આ 4 મુદ્દા સિવાય નકામું છે. માતા પિતા ત્યાં રજ બન્યું છે, આ તો દેખાય છે ને, રજગુણથી શરીર બન્યું છે. અને સંત છે ભક્તિનો માર્ગ બતાવે છે. અને આ ઉપરવાળો બધું કેટલી બધી ચંદ્ર સૂરજ બે મસાલ જલાવી છે અને કેટલી મોજ આપે છે. એની પૃથ્વી ન હોય તો માણસ આ રાજ એ ક્યાં કરે? વડો પ્રધાન મટ્ટીમાં રાજ કરે છે. તમે તમારા અંતરાત્માને પૂછો ને. જે દુનિયામાં વિજ્ઞાન છે, જેટલી દુકાનો ભર્યું છે, રાજધાની જે બની છે બધી મટ્ટી જ છે. મટ્ટી સિવાય છે નહીં કાંઈ. મિષ્ટાની આ મટ્ટીમાંથી એનો છોડવો શેરડી ઉગીને આ એમાં આનંદ કરી છે બધાને ખબર છે. પણ માણસ સજાગ થતા નથી. કારણ કે આ અસતને છોડે નહીં, સતને શોધવા જાય. ઈ મોતી બદલે મૂર્ખને સંખલે ખોબા ભરાય. અસત નીકળી જાય ને મુઠ્ઠીમાંથી તો હીરા આપણે હાથ કરી શકી. બાકી અસતને પકડીને બેઠા હોય, આમને હાથ નાખ્યા કરી, હીરા આવે નહીં. અસતને છોડે નહીં, સતને શોધવા જાય. ઈ મોતી બદલે મૂર્ખને પછી સંખલે ખોબા ભરાય. આજે આપણા દેવદાસ બાપુ નિર્વાણ તિથિ આ તારીખે ધર્મદાસજી બહુ સારું કર્યું કે બાપુ આજ લગી બાપુની તિથિ મનાવી નથી, પણ હવે તમે આજ્ઞા કરો, તમારી ઈચ્છા છે ભાઈ, કીધું એવું કરો તો સારું જ. આ એક જ્ઞાન યજ્ઞ છે. એ નિમિત્તે ગદગંગાનું છે બધું, ગદગંગાથી જ છે. અને ગદગંગા કોકને પણ એમાં જ્ઞાનનો કોઈ શબ્દ જાણવા મળી જાય એ બહુ સારું કામ છે. 12મીના નિર્વાણ તિથિનું કંઈક કરવું માતા પિતાનું એ જરૂરી છે. આપણને ખ્યાલ હોય કે આપણા માતા પિતાથી શરીર બનેલ છે, તો આપણે એમનો દિવસ ઉજવવો, મનાવવો એ જરૂરી છે. એટલે ધર્મદાસજીએ દેવદાસ બાપુને નિર્વાણ તિથિ નિમિત્તે સત્સંગનું આયોજન રાખ્યું છે. સત્પુરુષ પરમાત્મા દેવદાસ બાપુના અંતરાત્માને શાંતિ અર્પે એ આપણી પ્રાર્થના પરમાત્મા પાસે. સતનામ નો રે આધાર, એ દીવું તો બંદગી કરું વારંવાર. હવે સદગુરુના વચન મારે હું મારે સતનામ નો આધાર. સતનામ નો રે આધાર, એ બંદગી કરું વારંવાર. હવે સદગુરુના વચન મારે હું મારે સતનામ નો આધાર. સદાય મારી સાથે રહેજો, વિશ્વના સિરજનહાર. સદાય મારી સાથે રહેજો, વિશ્વના સિરજનહાર. ગુરુ ગણપતિ ને પાઈ લાગુ, રીતિ
નો ખજાનો એ આ ફૂટે નહીં જુઓ ખોલનાર પૃથ્વી 14 લોકનો ખજાનો એ આ ફૂટે નહીં જુઓ ખોલનાર સોનું હીરા અને માણક મોતી એ આ વિજ્ઞાન એનો વિસ્તાર હવે સદગુરુના સોનું હીરા અને માણક મોતી એ આ વિજ્ઞાન એનો વિસ્તાર હવે સદગુરુના વચન મારે મારે સતનામ નો આધાર આકાશ વાયુ ને પૃથ્વી જીવ એના આધારે જીવનાર જલ અગ્નિ આકાશ વાયુ ને પૃથ્વી જીવ એના આધારે જીવનાર ઉપર વાળાએ આવી જુગતી રચી છે જીવ એના આધારે જીવનાર ઉપર વાળાએ આવી જુગતી રચી છે એ સતદયાલ સમજો ને સાથ હવે સદગુરુના વચન મારે મારે સતનામ નો આધાર એ બંદગી કરું વારંવાર હવે સદગુરુના વચન મારે મારે સતનામ નો આધાર સતનામ નો રે આધાર એ હું બંદગી કરું વારંવાર હવે સદગુરુના વચન મારે મારે સતનામ નો આધાર એથી મારે સતનામ નો આધાર પણ આપણે મેળામાં પીડ્યા હોય ગુરુ ચરણ ને તો કોણ પૂજે ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ આ દુનિયામાં બધી લગ્ન લાગે ખરેખર કહું છું તમે વિચારજો પણ ગુરુથી લગ્ન કોઈને હોતી નથી અને જેની હોય છે ને એનો બેડો પાર થાય છે ગુરુથી લગ્ન નો હોય બધાયથી બીજાથી હોય પ્રેમ गुरु से लगन कठिन मेरे भाई मिर्गा नाथ शब्द का भेदी शब्द सुनन को जाए शब्द सुने ही प्राण दान देवे देश शीश न डराए ઉપર વાળાની આ જુક્તિ એવી છે ને કોઈ કોઈ માણસ ભાઈ ભાઈ ગુરુથી પ્રેમ રાખવા જાય પણ એમાં કેટલી પ્રકારના વિઘ્નો જેમ કોઈ યજ્ઞ કરતા હોય ને કેમ ઓલા દાનવ અંદર માઉસ નાખી દે એવી રીતે કોઈ ગુરુ ભક્તિ ઉપર ચડ્યા હોય ને તો એને પાડવાના માટે કેટલાય માણસો બધા વિઘ્નો લઈ આવતા હોય છે એટલે ગુરુથી લગ્ન કઠિન મેરે ભાઈ मिर्गा नाद शब्द का भेदी शब्द सुनन को जाए सुनती मां प्राण दान देवे पण देश शीश न डराए मीरा
ચિત્રોગઢના મહારાણી અને તેથી અબડછેટ કેટલી હશે સંત રોહિદાસ બાપાના ચરણ પાદુકા પી અને તે પછી તો હું તમને કહું પછી જયારે રાણાએ વિઘન આપ્યું ને તો મીરાએ પથ્થરના ગુરુ પગલા બને ચિત્રોગઢમાં તમે જાય અને જોઈ આવજો પછી પથ્થરના ચરણ પાદુકા ઉપર દૂધ રેડતા મીરા એના ઉપર ઘણી આકરી કસોટી આવી ગઈ અને આ વાત એવી છે આપણે જીવનને હાઈટ કોરીમાં પુરાવ્યો તો છોડાયો નથી અને બીજી વાત કે આ તિલક સાહેબ જે કચ્છમાં થઈ ગયા એની ચોપડી મારા પાસે છે એમાં પટેલો છોડાવા ગયા હતા આપણી સમાજ લાડુબેન નો જયારે લાડુબેન ચારણની દીકરી હતી રોહિદાસ બાપા એ આપણા મેઘવાર હતા એને ઉપદેશ કર્યો ભુજની જેલમાં પૂર્યા આજથી એને 70 વર્ષ પૂરા થયા છે એનો સેવક હમણાં દેવ થઈ ગયો આ દેશ આઝાદ નહોતો ત્યારે તે પછી 4-5 વર્ષે દેશ આઝાદ થયો રાજાશાહી હતી પણ છતાંય લાડુબેન ડેરા નથી પણ આપણે નારાયણ સરોવર જાય નખત્રાણાની બાજુમાં જ 60 એકર જમીન લાડુબેને બાપાના નામે અર્પણ કરી છે અને આજે પણ બેની સમાધિ ત્યાં છે ને એની પૂજા પાઠ બધા ચારણ લોકો કરે છે તો જુનાગઢ જયારે ત્રિકમ સાહેબ ગયા તો એને ગુરુ મહિમા વિશે એને એક પદની રજૂઆત કરી છે ગિરનારે રે બાવો ગિરનારે હે જોગીડા
વખાણ કે હે જોગીરાય ધોળી ધજાને ભાત રે ભાતની વનસ્પતિ છે
हे पावना आज मारा भाग जाएगा। ये बंदगी करो करनामा मैं तन मन वालो प्राणा दे मैं बंदगी करो करनामा मैं तन मन वालो प्राणा दे सदगुरु लागे काना सदगुरु लागे काना ऐसा बाबा सुहावना आज मारा भाग जाएगा। संताय हे पावना आज मारा भाग जाएगा। संताय पावना आज मारा भाग जाएगा। ये अंग अंग में फूल गई दुर्मति गई आय अंग अंग में फूल गई दुर्मति गई छूटे प्रेम का फुवारा छूटे ऐ भवन सुहावना आज मारा भाग जाएगा। संताय पावना आज मारा भाग जाएगा। संताय पावना आज मारा भाग जाएगा। हे पावना आज मारा भाग जाएगा। ये आत्म भयो प्रकाशा आत्म भयो प्रकाशा एक कोटि भानु योजा साधे आत्म भयो प्रकाशा कोटि भानु योजा साधे कहे कबीर सुनो भाई साधो कहे कबीर सुनो भाई साधो हे आनंद 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 आज मारा भाग जाएगा। कहे कबीर सुनो भाई साधु हे आनंद 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 आज मारा भाग जाएगा। संताय पावना आज मारा भाग जाएगा।
दृष्टि, ज्ञान की दृष्टि, है ज्ञान की दृष्टि बता दीजिए। गुरु पैया लागू नाम लिखा दीजिए। गुरु करो बंदगी शब्द सुनाई दीजिए। पैया लागू नाम लिखा सीतारा साहेब कछु न सूझे। बेसत सबक जगा दीजिए साहेब, बेसत सबक